હેલો ગાઈઝ, વેલકમ બેક ટુ અવર યુટ્યુબ ચેનલ. તો આપણે ગાર્ડનમાં આવી ગયા છે. આજે અમારે બનાવવાનું છે હુકેલા સોલા. તો શીતલે છે ને પલાળીને બધું રેડી રાખ્યું હતું. ભાઈ જો આ બધા છે ને પોચા બંબુસા બધા ખરી જાય છે. તમને બતાવું પોચા બંબુસા કેટલા ખરી જાય છે. જો આ બધા પોચા બંબુસા છે ને રોજના 3-4 તો પડતા જ હોય. ખબર નહીં એમાં અંદરથી એને શું થઈ ગયું છે, અંદર હરી જાય છે. અને આ પછી મોરી દીધથી જાય ને મોરી પછી પડી જાય. જો અહીંયા છે ને શીતલ બધું લઈ આવી છે. ના આપણે જો ટમેટા હું તમને બતાવું ગાર્ડનના. જો આ બધા ટમેટા છે ને હવે પાકી ગયા છે. જો આ છે ને ફાટી ગયા છે ને અહીંયા પાકી ગયા છે. આ પણ જો આખું ફાટી ગયું તો આને ઉતાર લઈએ આપણે. જો અહીં ફાટી ગયો આખું. તો આટલી આપણી ઓલી દૂધી ટીંગાઈ છે આટલી ખબર નહીં. હવે બીજા આવે છે ને તે ફૂલમાં દૂધી થતી નથી, મેલ ફૂલ જ નીકળે છે. તો જ્યારે ફિમેલ ફૂલ આવે ને તો એમાં છે ને તો ઓલું ડોડું કરવું પડશે. હા જો બીજી દૂધી છે ને અહીંયાથી મેં આમ સડાવું છું. આ લાઈન ઓલી દોડી બાંધી છે તે દોડી પર લાઈનની લાઈન હારી જાય એમ. જો ગાઈસ આપણો સૂલો લગડી ગયો છે. હવે તપેલું મુકાઈ ગયું છે. તપેલું બળી જવાનું થયું. જો અહીંયા છે ને તપેલામાં જો એના કળામાં એલો ટાપ લાગે છે. તપેલું ભરાઈ ગયું તેલનું. જો ઓહો દીશુ બહુ હેગરો એક ઇન્દ્રુ ઓલ બી નાખી હમણાં. તો જો ગાઈસ અહીંયા છે રીંગણા ગાર્ડનના આપણા. આમાં હું બનાવવાનું છે સિક્રેટ છે. આમાં છે ડુંગળી અને આમાં સોલા પલાળેલા હતા ને જો એ છે. અને એટલે કહી દીધું ને તમે ક્યારનું કહી દીધું છે કે આજે અમારા ગાર્ડનમાં સોલા પકાવવાના છે. આ ઇન્ડિયાથી છે ને એટલે લાવેલા હતા, પાર્સલમાં મંગાવ્યા હતા. તો એ હવે આજે પહેલી વાર સોલા પકાવીએ છે. હમણાં કોલમી 2-3 વખત પકાઈ ગઈ. પછી હુકલ હાક હજી પકાવવાનું નથી. બુમલા છે ને માઇક્રામાં હેકાઈને પૂરા થઈ ગયા. થોડા બાકી રહ્યા બાકી બુમલાનું છે ને હુકલ હાક પકાતું નથી. ઓલું નેટલા બાકી છે. નેટલા હા હજી નેટલાય બાકી છે. હવે ગાર્ડનમાં વાળો એવો તમારે આવી ગયું છે ને એટલે પવન હોય ને ગાર્ડનમાં મિત્રો છે ને પવન હોય ને તો પકાય. બાકી તો છે ને બધી પવન બધી દુખાડ તો આજે કંઈ પવન કે કંઈ આજે વિચાર્યું મેં કે ગાર્ડનમાં પકાવીએ. હાલો લે તેલ થઈ ગયું છો. આ શું તેલ થઈ ગયું એ હવે ઓળખી ગયો ને તને તો લહન બળી ગયું. નાની લે ફાફડા જેવી ડુંગળી મેળીશ નહીં નાખું. એ ડુંગળી એવી જ જોઈએ, જાડી સોલા કરતા ડુંગળી દેખાય. હા એ ભલે પકડાવતા આપણે. તો ગાઈસ એને છે ને હમણાં ઓલી પરમ દિવસે કોલમી પકાવી છે ને તે આમ તો સારી હતી. પકાવતા મેં શીખા દીધું એટલે આવડી ગયું છે. વાંધો આવતો નથી. હવે ટેસ્ટ હવે થોડું આવતું જાય છે. એટલે મેં કીધું આજે સોલા પાસે તું પકાય, કેમ કે આ સોલા અને પેલી કોલમી બે સેમ જ કહેવાય. એટલે આ એના તો એને કે હવે આવડી ગયું છે તો હવે એને કોઈ વિચારતા નહીં કે આવડતું ને આવડે છે ને હવે. હા એમ કહેતો લે તો કાલ કે પરમ દિવસે તો મને એમ કીધી હતી એ મેં જ બધું શીખાડી. એમ કરાય નહીં બધી કચરો હોય એ આગળ ભાણામાં હોય એટલે પક્કા એમાં ઉડે ને ધૂલ ઉડે. મમ્મીને અહીંયા તાપ ઉડે જ નથી ઓછો કરવા લાગી. જો ડુંગળી હવે હેકાઈ ગઈ છે. દીશું ઇન્દ્રુ મિક્સ બરાબર મને તાપ લાગશે. દીશું તો તાપ નથી ઇન્દ્રાયેલું કર્યું નહીં. એ છોકરો તો પીગો પણ નથી. પેલા કર્યું ઇન્દ્રુ. આ દીશું મસાલો બાળી નાખો મારો. દીશું તે બાર નાખો મસાલો. તારી મમ્મીને પકાવતા આવડે? હે એ દીશું તારી મમ્મીને પકાવતા આવડે? હું પકાવે તારી મમ્મીની બધી બાળી જ નાખે. મસાલો દાજી ગયો મારો. કા દીશું મમ્મી મસાલો બાળી નાખ્યો. તું સેટો રે બાપા.
પરફેક્ટ પરફેક્ટ પકાઈ ગયું છે હવે નાખી દે તને હવે આવડી ગયું તો પરફેક્ટ જ થાય ને પેલો આનું આપણે સર હું કહેવાય સોલા હા પેલો સોલો હશે ને તે દરેક ઇન્ટરવ્યૂ કરી લીધું સોલાને ફરાવી દીધો કાસો ને કાસો જ્યાં હુકાયેલા મામન મુંડા છે ભગાઈ દીધું મારે આ આખો દઈશ આ તો પકાવતા આવડતું હોય તો ખબર હોય ને તું મને યાદ હશે ને ગેસ નહીં તો વાત છે ને સમસી તો ઓછી થઈ ગઈ પણ ફૂલ જા સેમ શું ગંધાગી મને ગાર્ડનના રીંગણાની સુગંધ આવે છે તો ગાઈસ અમારા ગાર્ડનના રીંગણાની છે ને તે કોલમીમાં પણ નાખ્યા હતા ને એટલા મસ્ત અને મીઠા લાગે છે વાત છે કેમ કે આ ઓર્ગેનિક કહેવાય ને દવા વગરના પકાવેલા તો આમાં હવે નાખ્યા છે પાછા બીજા ગાર્ડનના રીંગણા આમાં કેવો ટેસ્ટ આવે છે પછી ખબર પડે ખાઈ તમારે મીઠા જ લાગી સુગંધ તો સારી આવે છે ઓકે એક નાખ ને નાખું છે તો ઓલું નહીં ગમે તો હવે ચૂલામાં છે ને તે ધીમું ધીમું તાપ કરી દઈએ અને પાણી બળવા દઈએ પાણી બળી જાય ને પછી ચૂલો આપણે તપેલું ઉતારી અને અંદર લઈ જાઉં તો હવે તપેલામાં ઢાંકણું ઢાંકી દીધું છે હવે એમાં પાણી બળી જાય ને પછી ઉતારી લેવાનું આપણે તપેલું પછી અંદર લઈ જાઉં પકાઈ જાય એટલે પછી રોટલા કરવાના થશે પાછા કેમ કે આના ભેગા છે ને રોટલા સારા લાગશે ભાત ઓછું સારું લાગે તો રોટલા થઈ જાય ને પછી તમને બતાવું પછી આપણે ખાઈ લઈએ બપોરમાં ખાઈ લે પણ ટાઈમ હમણાં થઈ ગયો હવે ટાઈમ છે ને અહીંયા ધીમે ધીમે આવે છે ને અંધારું થતું જાય છે પહેલાં તો 10:30 વાગે લગન અંધારું અંજોરું થઈ જાય આમ રહેતું હવે 9:30 વાગે છે ને તો ધીમે ધીમે છે ને આમ કાળું કાળું થઈ અંધારું અંધારું કેમ કે આવે છે ને તે ટાઈમ બદલી ને સપ્ટેમ્બરમાં એન્ડ ઓફ ધ સપ્ટેમ્બરમાં એટલે ઠંડી આવી જાય ને એટલે ઉભરું પાણી ભર્યું તો પાણી જ છે આ રીંગણાએ બહુ પાણી મૂક્યું લાગે કટોરો ભરીને પાણી નાખી દીધું તો પાણી તો એલું જ થાય ને તમે કીધું તો નકો મારા તો ચલો ગાઈસ આપણે હવે જમવાનું આવી ગયું છે 2 રોટલા છે આપણા રોટલી છે અને આમાં છે હુકેલા ઓલા સોલા હુકેલા સોંઢિયા ચલો હવે ખાઈ લઈએ આપણે